કરજણ તાલુકાના કંડારી ગામ ખાતે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુકુળથી પ્રારંભ થયેલી આશરે 1 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાએ સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો। તિરંગા યાત્રામાં કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ સહિત ટીડીઓ, મામલતદાર, કરજણ પીઆઈ અને પીએસઆઈ, તાલુકા પ્રમુખ બિરેનભાઈ પટેલ, જયદીપસિંહ ચૌહાણ, વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। માનવ કેન્દ્ર સ્કૂલના બેન્ડ સાથે નીકળેલી તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી। યાત્રામાં વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, યુવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ગાંધીજી અને ભારત માતાની વેશભૂષામાં સજ્જ બાળકો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। તિરંગા યાત્રા સમગ્ર કંડારી ગામમાંથી પસાર થતા દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ સાથેનું વાતાવરણ જોવા મળ્યું હતું। યાત્રા થકી ગામમાં દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપવામાં આવ્યો હતો। પોલીસ વિભાગ દ્વારા યાત્રાની સુરક્ષા અને વ્યવસ્થાની કામગીરી સંભાળવામાં આવી હતી। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। આજ રોજ તિરંગા યાત્રાનું સમગ્ર દેશની અંદર જે રીતે આયોજન થઈ રહ્યું છે એના ભાગરૂપે આજે કરજણ વિધાનસભાની અંદર ગઈકાલે સિનોર તાલુકાની અંદર સાડલી મુકામે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કર્યું હતું। એ જ રીતે આજે કરજણ તાલુકાના કંડારી ગામે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। એમાં સમગ્ર વિસ્તારના લોકોએ મોટી સંખ્યાની અંદર જે ભાગ લીધો છે, તમામ સ્કૂલોના બાળકોએ ભાગ લીધો, તમામ તંત્રએ જે સાથ સહકાર આપ્યો છે, તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે રાષ્ટ્રની ભાવના જગાવવા માટે જે સમગ્ર વિસ્તારની અંદર तिरंगा यात्रा अंदर सहभागी थया छे, बदल खूब खूब आभार। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।